હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આપણા મિની વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને આપણે મિત્રો ટ્રેક્ટર લઈને જવાનું હતું સાવરકુંડલા, કેમ કે ટ્રેક્ટરમાં આપણા ટાયરના જગ્યાએ ઓઇલ નીકળતું હતું, એટલે આપણે ટ્રેક્ટર રિપેરિંગ કરવા જવાનું હતું. ને આપણે ટ્રેક્ટરની ગાડીને એટલે બદલી કરી અને નીકળી ગયા ઓળિયા તરફ, કેમ કે ઓળિયા થોડું કામ હતું, એટલે આપણે કાળો ઘોડો લઈને નીકળી ગયા. રસ્તામાં મળી ગયા માતા વેકડિયા, એને ઘડીક ફાંકા પદ્ધતિની વાતો કરી, પછી નીકળી ગયા આપણે પાછા આપણા વાળિયા જવા માટે. સરખડીયાનો કેળો છે મિત્રો. પછી આપણે કાળા તડકામાં નીકળી ગયા હતા, અને હાઈવે ઉપર આપણો કાળો ઘોડો ચડાવી દીધો. અમરેલી હાઈવે ઉપર બાગડતા કરતો જતો હતો. અને આપણે આવી ગયા વળિયા આવી ગયા સિમેન્ટના કારખાને. થાંભલાનું કારખાનું હતું, અને આપણે લેવાનું ત્યાંથી થાંભલ્યું, આપણે બનાવવાનો તો ફરજો. પછી આપણે નીકળી ગયા સાવરકુંડલા તરફ. અને સાવરકુંડલા આપણું ટ્રેક્ટર પડ્યું હતું, ગેરેજ જઈને જવાનું હતું. અને આપણે આવી ગયા આપણા કાળા ઘોડામાં પેટ્રોલ નાખવા. પેટ્રોલ નાખીને આપણે નીકળી ગયા સાવરકુંડલા તરફ. સાવરકુંડલા આવી ગયા નાવલી નદીમાં, જો મિત્રો. અને આપણે આપણા ભાઈબંધના ગેરેજ ઘડીક પોરો ખાવા આવી ગયા હતા. એની ઘડીક ફાંકા પદ્ધતિની વાતો કરીને પછી આપણે નીકળી ગયા ગેરેજ તરફ, કેમ કે આપણે ગેરેજ જવાનું હતું. અને આપણે આવી ગયા ગેરેજે મિત્રો. જોઈ લો, આ ટ્રેક્ટર ખોલવાનું કામ કરે છે આ ભાઈ. હવે ટ્રેક્ટર ખોલી નાખશે, અને ટ્રેક્ટર આખું ખોલી નાખ્યું, જળ મૂળમાંથી નોખું કરી નાખ્યું. અને પછી આવી ગઈ સોડા ઓરેન્જ, આપણે ટપકાઈ લીધી સોડા થોડી. અને પછી કાળો થોડો તડકો થઈ ગયો હતો. અને પછી આપણે નીકળી ગયા ડીટલા જવા માટે. નોંધાના 6 વાગ્યા ત્યારે તોળાનો ફોન આવ્યો કે ટ્રેક્ટર લેવા આવું. પછી આપણે ટ્રેક્ટર લેવા નીકળી ગયા. ટ્રેક્ટર ત્યાં તો હજી ફિટિંગ નહોતું, ત્યાં આવ્યા ત્યાં ટ્રેક્ટર આખું ખોલેલું પડ્યું હતું. પછી આપણે ગામમાં આટો મારવા નીકળી ગયા. પછી આવી ગયા આપણે રવેશી ચા હોટલે. અને પછી આપણે રવેશીમાંથી ચા લાવી, ચાની ચૂસકી લઈ લીધી. આપણે ગેરેજ આવ્યા, ત્યાં આપણે કાકા મળવા આવી ગયા હતા. અને કાકા અમદાવાદ રહી છે, એના સ્પેશિયલ આપણને મળવા આવ્યા હતા. આપણને નાના મોટા ફાંકા એને મારી દીધા આપણી મોટા. પછી વીઆઈ ગયા. પછી આ ભાઈ ટ્રેક્ટર રિપેરિંગ કરતા હતા, ફિટ કરતા હતા બધું. પછી આપણે આવી ગયા પુરોહિત ગલ્લે ચોળા લેવા.